હવે આવે છે તત્કાલીન વેગ. તો અહીંયા તત્કાલીન વેગ વિશે પહેલા સમજાવું છું, પછી આપણે એની ડિટેલને લખીએ છીએ. તત્કાલીન વેગનો મતલબ શું થાય સમજો. અહીંથી અમદાવાદ થી વડોદરા વચ્ચેનું અંતર A થી B નું અંતર ધારી લીધું છે 100 કિલોમીટર છે એપ્રોક્સ એની આજુબાજુ છે, બરાબર. હવે અહીંથી જવા માટે આને સમજી લો 2 કલાકનો ટાઈમ લાગે છે. 2 કલાકનો ટાઈમ લાગે છે. અમદાવાદ થી વડોદરા જવા માટે 2 કલાકનો ટાઈમ લાગતો હોય તો આપણે સરેરાશ વેગ કેટલો થયો? સરેરાશ વેગને આપણે v બાર વડે બતાવો તો v બાર કેટલો થયો? કુલ અંતર એટલે કે ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t. તો આપણે લખી શકીએ 100 ભાગ્યા 2 એટલે કેટલો આવ્યો? 50 કિલોમીટર પર અવર આવ્યો. એ કયો થયો? સરેરાશ વેગ થયો. હવે આ તો આપણને ખ્યાલ આવી ગયો કે આ સરેરાશ વેગ આટલો આવ્યો, પણ શું આપણી ગાડી કાયમી 50 ની સ્પીડે જ ગઈ હશે? 50 ની સ્પીડે જાય એવું જરૂરી નથી. કોઈ વાર આગળ જતા સમજો સીધો રસ્તો દેખાય છે, ત્યાં સ્પીડ વધી જશે. ફરી આગળ જઈએ થોડો ખરબચડો રસ્તો આવે છે, સ્પીડ શું થશે? ઘટી જશે. અને કોઈ રેસ્ટોરન્ટ આવી તો ત્યાં ઊભી રહે, ગાડીની ઝડપ 0 એ થાય. એમ અહીંયા શું થયું? આ જગ્યાએ એક જગ્યાએ મેક્સિમમ બની, એક જગ્યાએ મિનિમમ બનશે અને એક જગ્યાએ 0 એ થઈ જશે અને છેલ્લે એમ કરતા કરતા A થી B સુધી પહોંચે. તો એનો મતલબ થયો કે આપણને આ ઝડપ કઈ બતાવી? ભાઈ એવરેજ 50 ની ઝડપે પહોંચી જવાય છે વડોદરા. પણ અહીંયા જોયું તો કોઈ વાર 100 એ ગઈ હતી, કોઈ વાર 20 એ ગઈ, કોઈ વાર 0 એ થયું. તો એમ ડિફરન્ટ ઝડપ જોવા મળી. તો આપણને આ ઝડપ છે ને આપણી સાચી ઝડપ નથી. આપણી પોતાની સાચી ઝડપ તો અલગ જ છે, જેને તત્કાલીન ઝડપ કહેવાય. તત્કાલીન જે તે ક્ષણે ઝડપ કહેવાય. હાલ અત્યારે મારે ઝડપ જોઈતી હોય તો સમજો હાલ અત્યારે 20 ની ઝડપ છે તો એ આપણી તત્કાલીન ઝડપ થઈ કહેવાય. તો એ ઝડપ ને સરેરાશ ઝડપમાં રાત દિવસનો ફરક છે. તો આપણને એટલો સમજ આવી જોઈએ કે સરેરાશ ઝડપ આપણને શું નહીં બતાવતું. તો સરેરાશ ઝડપ એ ચોક્કસ સમયગાળા દરમિયાન થતી ઝડપની માહિતી આપે છે, પણ જે તે ક્ષણે કેટલી ઝડપથી ગતિ કરે છે એની કોઈ માહિતી નહીં આપે, બરોબર. તો આપણે અહીંયા સરેરાશ ઝડપની 2-3 ગેરફાયદા છે એ લખી દઉં છું. એમાં પહેલો ગેરફાયદો કયો છે? સરેરાશ ઝડપ ચોક્કસ સમયગાળામાં ગતિની માહિતી આપે છે. બરોબર, આટલું આપે છે, પણ ચોક્કસ સમયે વેગ ની માહિતી નહીં આપતી. બરોબર, આપણને એટલો તો સિમ્પલ આવ્યો ને કે ભાઈ સરેરાશ ઝડપ ચોક્કસ સમયગાળામાં ગતિની માહિતી આપે, પણ ચોક્કસ સમયમાં વેગની માહિતી નહીં આપે. બીજું, સાચો ગતિપથે નહીં બતાવે. ધારો કે તમે આમ થઈને ગયા હોય, બરોબર, અને આમ આડાવળી રીતે બતાવ્યો, આ તો ચોક્કસના આધારે સીધે સીધો બસ આટલાથી આટલા એરિયાની અંદર બતાવી દેશે, તો સાચો ગતિપથ પણ નહીં બતાવે. પણ આપણને આટલું સેન્ટેન્સ એક ઇનફ થશે. તો એના માટે શું કરવું જોઈએ? તો એના માટે આપણે મેથેમેટિકલમાં વિકલનનો ઉપયોગ આવશે. હવે વિકલન કેમ છે એ આપણે પછી સમજીએ, પણ એનું મેથેમેટિકલ ડિટેલ સમજી લઈએ. તો આપણે સરેરાશ વેગની ડિટેલમાં શું લખતા હતા? સરેરાશ વેગ બરાબર v બાર બરાબર ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t, આટલું લખતા હતા. હવે એક કામ કરી દઈએ, આની અંદર સમયગાળો સૂક્ષ્મ કરીએ છીએ. કેમ કરીએ છીએ એ હું હમણાં તમને સમજાવું છું ડિટેલમાં, પણ આપણે એક વસ્તુ સમજે કરો, સમયગાળો નાનો કરતા જઈએ. સમયગાળો નાનો કરીએ ને એને ગણિતની ભાષામાં આ રીતે લખાય છે કે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 આ ટર્મ્સ તમારા માટે નવું છે, ગણિતનું છે, પણ છતાંય સમજો કે સમય શૂન્યની નજીક છે પણ શૂન્ય નહીં. જેમ કે સમયનો ગાળો કેટલો? 0.1 સેકન્ડ, 0.01 સેકન્ડ. તો એ ગાળાને આપણે શૂન્યની નજીક કહેવાય પણ શૂન્ય ના કહેવાય. તો એવો સમયગાળો લીધો છે. તો એ સિચ્યુએશનમાં લખવું હોય તો અહીંયા આપણે લખીએ છીએ, અથવા અહીંયા લખી દઉં છું આના ઉપરથી, લિમિટ ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t અને ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. ફરી એક વાત સમજો, આ કોન્સેપ્ટ હું કેમ લખું છું એ બી તમને બતાવું. સરેરાશ વેગનું સૂત્ર કયું હતું? ડેલ્ટા x અપોન ડેલ્ટા t. પણ આપણે એ ચોક્કસ માહિતી ના આપી એટલે સમયગાળો સૂક્ષ્મ કરતા ગયા. હવે સમયગાળો સૂક્ષ્મ કર્યો એને મેથ્સમાં કઈ રીતે લખાય? લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. એટલે આપણને ખબર પડે સમયનો ગાળો શૂન્યની નજીક છે પણ શૂન્ય નથી. તો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 અને આ લખી દીધું.
હવે મેથ્સની વિકલન જ્યારે મેં સમજાવ્યું, તમે કદાચ વિકલનનું પહેલું લેક્ચર જોયું હશે, તો એની અંદર મેં કહ્યું છે લિમિટ અને ડેલ્ટા ભેગા થાય તો એક વિકલિત સ્વરૂપ કન્વર્ટ કરશે. તો અહીંયા લિમિટ ને ડેલ્ટા ભેગા થઈ ગયા તો એ વિકલિત સ્વરૂપ કન્વર્ટ કરે. ધેટ મીન્સ આપણા વેગ તત્કાલીન વેગમાં રૂપાંતર થઈ ગયો. અને એને આ રીતે લખી શકું, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી એ લખાય, અથવા પછી dx upon dt એ લખાય. આ આખું વિકલિત થઈ ગયું ને આ આપણને તત્કાલીન વેગ આપી દેશે. આ જે બી માહિતી આપશે એ તત્કાલીન વેગની આપશે. હવે એનો મતલબ શું થયો તમે સમજવાનું રાખો. મેં કઈ ચેન્જીસ વધારે નહીં કર્યા, વિકલનમાં કન્વર્ટ થઈ ગયું છે. કઈ રીતે? પહેલા સરેરાશ વેગ એટલે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી હતું, પછી શું કર્યું એનું સમયનો ગાળો સૂક્ષ્મ કર્યો. સૂક્ષ્મ એટલે શૂન્યની નજીક પણ શૂન્ય નથી, અને એને અહીંયા મૂક્યું. જ્યારે આ બે કમ્બાઇન્ડ થયા તો આપણું આ સ્ટેપ વિકલિતમાં કન્વર્ટ થશે. આખું મેથેમેટિકલ કોન્સેપ્ટ છે, મેં થોડોક આગળ તમને ઓરલ આઈડિયા આપ્યો છે. તો dx upon dt થાય. તો હવે આપણું વેગનું સૂત્ર કયું થઈ ગયું? તો v બરાબર લખવું હોય તો dx upon dt લખાય. અને dx upon dt એટલે શું કહેવાય? x નું t ની સાપેક્ષ વિકલન કહેવાય. x નું t ની સાપેક્ષ વિકલન થયું છે. બસ આ વેગ તત્કાલીન વેગનું સૂત્ર આવ્યું છે. હવે તત્કાલીન વેગમાં બેઝિક કોન્સેપ્ટ તો આપણને ઓરલ આઈડિયા આવે છે કે આટલું આપણે ડિટેલમાં બતાવી શકીએ છીએ, બરોબર. હવે એના એકમ બધું જ કોમન હશે, કારણ કે આપણે કઈ બીજું તો ચેન્જીસ કર્યું નથી. તો એકમ છે, આ છે, બધું જ કોમન રહેશે, એમાં કોઈ ફરક નહીં પડે. હવે એનો ગ્રાફ આપણે અને એ વિકલન કેમ ઉપયોગ કર્યું એની સમજ લેવી છે. પણ એના પહેલા આપણને નાની થિયરી છે, 2 માર્કની સિમ્પલ થિયરી છે. પૂછાય કે ભાઈ તત્કાલીન વેગ સમજાવો, તો તત્કાલીન વેગ એટલે આટલી ડિટેલ આવશે, એમાં કઈ વધારે બીજું લખવાનું નથી. એક વાત પ્રોપર સમજ લઈ લઈએ અને પછી હું તમને બતાવું કે આ લિમિટ છે શું અથવા ડેલ્ટા ટી કેમ લેવાય છે. એ આપણે આગળના ટોપિકમાં પહેલા છે, પછી ચેક કરીએ. પહેલા આટલું સમજી લઈએ છીએ. ફરી એકવાર આઈડિયા આપું છું, ધ્યાન આપજો દરેક જણા. લખ્યું શું? સરેરાશ ઝડપ શેની માહિતી નહીં આપે? તો ચોક્કસ સમયગાળામાં ગતિની ફક્ત માહિતી આપશે. જે તે ક્ષણેમાં ઝડપ જોઈતી હોય, ચોક્કસ સમયે ઝડપ જોઈતી હોય તો એની માહિતી નહીં આપે, વેગની માહિતી નહીં આપે. એ માટે શું કરવું પડશે આપણે? સરેરાશ વેગનું સૂત્ર લિમિટ v બાર બરાબર ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી છે. પણ આપણે પછી લિમિટ યુઝ કરીએ તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કર્યું. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કરીએ તો એ વખતે v બાર બરાબર કયું સૂત્ર થઈ જશે? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. હવે dx અપોન dt થઈ ગયું. તો એનો મતલબ થયો v બરાબર આ સૂત્ર થઈ ગયું dx અપોન dt, અને dx અપોન dt થાય એટલે શું કહેવાય? x નું t ની સાપેક્ષ વિકલન થશે. હવે હું તમને અહીંયા એક સ્ટેપ બીજું લખી દઈએ છીએ. વાસ્તવમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 છે શું? તો એનું એક સેન્ટેન્સ નાનું લખી દઈએ છીએ. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એ ડેલ્ટા ટી સમય શૂન્યની નજીક છે, પરંતુ શૂન્ય નથી તેમ દર્શાવે છે. ક્લિયર છે? તો આ 2 માર્કનો સિમ્પલ ક્વેશ્ચન છે. 2 માર્કનો ક્વેશ્ચન અત્યારે આવડવો જોઈએ. પછી આપણે પછીની જે ટોપિક આવે છે ને એમાં તમારે વધારે તૈયાર કરવાનું નથી, કારણ કે આખું મેથેમેટિકલ સમજાવ્યું છે ને એ હું તમને બોર્ડ ઉપર સમજાવી દઉં છું. પણ આટલો ક્વેશ્ચન આવડવો જોઈએ ને આપણે પ્રોપર લખી દેવાનો છે. હું અહીંયા તમને આખો ક્લિયર કરું છું કે આપણે એક T1 થી T2 સમયમાં T1 થી T2 સમયમાં x1 થી x2 સુધી ગયા છીએ. તો T1 પહેલા કેટલા લીધા છે મેં? 3 સેકન્ડ. અને એ વખત T2 કેટલા લીધા? 5 સેકન્ડ. તો T1 3 સેકન્ડ, T2 5 સેકન્ડ. તો બેનો ડિફરન્સ ડેલ્ટા ટી કેટલો આવ્યો? 5 ઓછા 3 કેટલા થયા? 2 સેકન્ડ. તો આ ડેલ્ટા ટી 2 સેકન્ડ બતાવ્યો. 5 ઓછા 3 એટલે 2 સેકન્ડ થયું. એ દરમિયાન કાપેલું અંતર કેટલું? 7.84 કિલોમીટર લઈ લો કિલોમીટર, મીટર લેશો તો મીટર. આપણે એના એકમથી મતલબ નથી. તો આટલું થયું છે, બરોબર. હવે જુઓ, આ થશે 3 સેકન્ડ અને બીજો થયો 5 સેકન્ડ. એ દરમિયાન ટોટલ ટાઈમ થયો 2 સેકન્ડ, અને 2 સેકન્ડમાં 7.84 કિલોમીટર ધારી લો તો કિલોમીટર આટલું અંતર કપાયું છે. અને આ જે અંતર આવ્યું છે એને ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી કરું. ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી કરું એટલે અહીંયા બતાવી દઉં છું તમને કે 7.84 ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી એટલે કે 7.84 ભાગ્યા ડેલ્ટા ટી કેટલો? 2. તો 2 કરીએ તો આપણને જવાબ કેટલો આવે? 3.92.
તો એક વસ્તુ ધ્યાન ઉપર રાખજો, જ્યારે સમયનો ગાળો 2 સેકન્ડ હતો ત્યારે ઝડપ કેટલી આવી? 3.92 આવી. જ્યારે સમયનો ગાળો 2 સેકન્ડ હતો તો ઝડપ આવી 3.92. પછી હજી સમયગાળો ઓછો કર્યો, જેમ કે T1 કેટલો લીધો? 3.5. T2 કેટલો લીધો? 4.5. તો બેનો ડિફરન્સ લઉં, બેનો ડિફરન્સ લઉં છું, એ સમયનો ગાળો થશે 1 સેકન્ડ. બેનો ડિફરન્સ લીધો, એ સમયનો ગાળો થયો 1 સેકન્ડ, અને એ વખતે ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી એ કેટલા આવ્યા? 3.86 થયા. તમે સમજજો, જો મેં સમયનો ગાળો 2 લીધો હતો તો ઝડપ કેટલી આવી? ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી 3.92. જ્યારે મેં સમયનો ગાળો 1 લીધો તો ઝડપ કેટલી આવી? 3.86. હજી આપણે સમયનો ગાળો ઘટાડીએ, કે જેમ કે જો 3.75 T1 લીધો, T2 લીધો 4.25, તો જ્યારે આ બેનો ડિફરન્સ લીધો તો એ આવ્યો 0.5 સેકન્ડ. હવે 0.5 સેકન્ડ આપણને જોવા મળશે, તો એ કન્ડિશનમાં ચલો આપણે આટલો સમય ધારી લીધો છે, અને એ સમયગાળા દરમિયાન આપણે ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી કરું 1.900, આજે 22.5 છે, ભાગ્યા 0.5 કરું તો આપણને 3.84 જવાબ આવશે. હજી સમયગાળો નાનો કરીએ તો 3.95 અને 4.05 આટલો લીધો તો સમયનો ગાળો કેટલો થયો? 0.1 સેકન્ડ. આ તો કેટલો? 0.5. એનાથી ઘટાડીને કેટલો કર્યો? 0.1. અને એ વખત ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી કરી તો 3.8402 આવ્યા. અને હજી સમયગાળો સૂક્ષ્મ કરીએ કે 0.01 કર્યો, જેમ કે 3.995 કર્યો ને 4.005, તો આનો ડિફરન્સ લીધો તો 0.01 આવ્યો, અને એ દરમિયાન ઝડપ કેટલી આવી? 3.84. હવે તમે મને એક કામ કહો કે આ 3.995 અને 4.005, તો આ બે સમયનો ડિફરન્સ તમે જોયું તો ડિફરન્સ ડેલ્ટા ટી કેટલો છે? 0.01 સેકન્ડ થયો. તો એનો સીધો અર્થ તમે વિચાર કરો, તમને એમ કોઈ કે 3.995 સેકન્ડે અને 4.005 સેકન્ડે, તો એનો મતલબ સીધું જ કહી દો ને ભાઈ કે આ 4 સેકન્ડ છે, કારણ કે આ બેનો શું ડિફરન્સ છે? 0.01 છે, તો અવગણી શકાય. તો એ કન્ડિશનમાં આપણે એમ કહી શકીએ કે 4 સેકન્ડે આવી. તો આ ઝડપ આવી ને એ વાસ્તવમાં 0.01 સેકન્ડના ગાળામાં ઝડપ આવી, એટલે એને 3.995 ના આધારે ના કીધું, 4.005 ના કીધું. એને કયા સમયની ઝડપ કીધી? 4 સેકન્ડની ઝડપ કહી દીધી, અને કેટલી આવી? 3.84 આવી. હવે તમે જુઓ, જ્યારે સમયનો ગાળો 2 લેતા હતા તો ઝડપ અલગ હતી, 3.92 આવતી હતી, એને 3.84 તો ના કહેવાય. પછી હજી સમયગાળો સૂક્ષ્મ કર્યો ને, 1 કર્યો ને તો 3.86 આવી, એની નજીક આવી ગઈ 3.84 ની. હજી સૂક્ષ્મ કર્યો તો 3.84 5 આવી છે, એની નજીક આવી. 0.1 કર્યો તો હજી નજીક આવી, 0.01 કર્યો તો 3.84 આવી ગઈ. જેમ જેમ સમયગાળો નાનો થતો જાય ને એમ ઝડપ છે ને એ તત્કાલીન ઝડપમાં કન્વર્ટ થતી જશે. આ વેગ છે તત્કાલીન વેગમાં કન્વર્ટ થશે. એટલા માટે આપણા માટે માઇન્ડમાં એટલું જ ધ્યાન રાખવાનું છે કે જેટલો સમયગાળો સૂક્ષ્મ કરીશું એમ આપણો વેગ શેમાં કન્વર્ટ થઈ જશે? તત્કાલીન વેગમાં કન્વર્ટ થશે. વાસ્તવમાં હશે તો સરેરાશ જ. તમે જુઓ કેટલા સમયગાળામાં મળ્યો? 0.01, પણ એ સમયગાળાને આપણે આ ડેલ્ટા ટી ના કીધું, સીધું એમ કહી દીધું 4 સેકન્ડની ઝડપ, તો 4 સેકન્ડ એટલી જ ઝડપ હશે, એટલે એને તત્કાલીન કહેવાય. હવે આપણે પેલા અમદાવાદ થી વડોદરામાં શોધતા હતા, આને તા કરતા આપણે A થી B માં, તો A થી B માં જોયું તો આ તો સમજો આપણે ચેક કરીએ તો 100 અંતર હતું અને સમય કેટલો લેતો હતો? 2 કલાક. તો 2 કલાકનો ગાળો તો ઘણો મોટો થઈ જાય. આમાં 2 સેકન્ડમાં ડિફરન્સ પડે છે, તો 2 કલાકમાં તો ઘણો ડિફરન્સ આવશે, એટલે આપણને સાચી ઝડપ બતાવે જ નહીં. તો સમયનો ગાળો કેવો કરવો પડે? નાનો કરવો પડે ને, ત્યારે જ આપણું રિઝલ્ટ સાચું આવે. જો x વર્સિસ t નો આલેખ આપું છું, x વિરુદ્ધ t નો આલેખ છે. હવે આવો આલેખ આપ્યો હોય તો તમે મને કહેશો આ નિયમિત છે કે અનિયમિત છે? તો જો હું તમને હિન્ટ આપું છું, અહીંયા એક સીધું રિલેશન બતાવું છું કે આપણને ધારો કે આવો ગ્રાફ આપ્યો, યાદ આવે છે કાલનું મેં સમજાવ્યું હતું તમને, x વર્સિસ t નો આ ગ્રાફ આપ્યો હોય તો આ નિયમિત કહેવાય. આનો ઢાળ શું બતાવતું હતું? સરેરાશ વેગ બતાવતું હતું, બરોબર? આનો જે બી ઢાળ હતો તમને યાદ હશે, m બરાબર tan θ બરાબર ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t, અને એ v બાર બતાવતું હતું, બરોબર છે? તો આ ખૂણો થીટા થતો હતો. આ નિયમિત ઝડપ થતી હતી, અને આ કેવી થશે? અનિયમિત ગતિ આવશે. ચલો હવે આ સિચ્યુએશન છે, તો આનો એક પોઈન્ટ A લઉં છું, અહીંયા એક પોઈન્ટ B છે, તો આપણો પદાર્થ A થી આમ ફરીને B સુધી જાય છે,
હવે તમારે સરેરાશ વેગ એ અને બી નો સરેરાશ વેગ શોધવો હોય તો એ અને બી માટે નો સરેરાશ વેગ એ થી બી માટે તો શું કરવાનું? ઢાળ તો શોધવો જ પડે. તો રેખાખંડ એ બી દોરી કાઢવાનો. તો રેખાખંડ એ બી દોરી એનો ઢાળ લઈ લેવાનો. આ રેખાખંડ એ બી દોરવાનો અને એનો જે ઢાળ આપશે ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી એ થી બી સુધીની સરેરાશ ઝડપ આપશે. પછી હવે જુઓ, તમારે એના પછી અહીંયા એ ડેશ થી બી ડેશ સુધી જવું છે. તો એ ડેશ થી બી ડેશ સુધી જવું હોય તો આપણે શું કરીશું? એ ડેશ બી ડેશ ના રેખાખંડ દોરી દઈશું. તો એનો જે રેખાખંડ હશે એ ડેશ બી ડેશ અને એનો જે ઢાળ આપણને જોવા મળશે એ આપણને એ ડેશ અને બી ડેશ વચ્ચેની સરેરાશ ઝડપ આપી દેશે. હવે એવી સિચ્યુએશનમાં આપણે ઢાળ ઘટાડતા ગયા. સમજો હું અહીંયા એક પછી એ ડબલ ડેશ અને બી ડબલ ડેશ લીધું તો એનું આપણે ચેક કરવું તો એ રેખાખંડ દોર્યો તો એનો ઢાળ આપશે તો સરેરાશ ઝડપ આવે છે. હવે થાય છે શું? આ બધામાં તમે જુઓ, પહેલામાં સમયનો ગાળો મોટો હતો, દેખાય છે. બીજામાં સમયનો ગાળો હજી કેવો થયો? નાનો થયો. ત્રીજામાં સમયનો ગાળો હજી નાનો થયો. આ સમયનો ગાળો જ બતાવે ને. અને એક કન્ડિશન આવશે કે જ્યારે હું સમયનો ગાળો સૂક્ષ્મ લઈ લઈશ તો એ વખતે ડેલ્ટા ટી એકદમ નાનો થશે. સમયનો ગાળો આટલાથી આટલા વિસ્તારનો અને એ જે ઝડપ આવશે એ તત્કાલીન હશે. પણ એ વખતે કયો ઢાળ લેવાનો? તો એને સ્પર્શતી રેખા દોરવાની. કોઈ પણ વક્ર હોય ને એને સ્પર્શતી રેખા દોરો, એનો ઢાળ શોધી કાઢો, એ તત્કાલીન ઝડપ આવો. હવે કન્ફ્યુઝ ના થતા હું સમજાવું છું, એને ધ્યાન આપો, હવે ખ્યાલ આવશે તમને. પહેલા નોર્મલ વક્ર આવ્યો તો એમાં એ થી અને બી લીધો છે તો એના બેનો આપણે ઢાળ, ધારો કે ઝડપ શોધવાન કે ઝડપ એટલે ઝડપ કોક વેગ કો, હમણાં પૂરતું એક રાખો. તો એ કન્ડિશનમાં વેગ શોધવાન કે તો આપણે શું કરવાનું? એનો ઢાળ શોધી કાઢવાનો. m બરાબર tan થીટા બરાબર ડેલ્ટા x upon ડેલ્ટા t બરાબર v બાર કહેવાય. પણ હવે શું કર્યું આપણે? a અને b મોટો લીધો છે. a અને b આખો મોટો વિસ્તાર છે તો એના માટે આપણે a અને b ને રેખાખંડ જોડી કાઢ્યો તો એનો ઢાળ છે ને એ જ એની ઝડપ આપશે, એ સરેરાશ ઝડપ થશે. કારણ સમયનો ગાળો ઘણો મોટો છે. પછી a ડેશ ને b ડેશ તો એને જોડતી રેખા દોરી કાઢો તો એનો ગાળો કેવો છે? મોટો છે. પછી a ડબલ ડેશ b ડબલ ડેશ લીધા તો એને રેખાખંડ જોડી કાઢ્યો, એનો ઢાળ બતાવ્યો તો એ મોટો આવ્યો. પછી જ્યારે એકવાર સૂક્ષ્મ સમય લીધો, ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈ લીધો અને એ સિચ્યુએશન જ્યારે થઈ તો આપણને અહીંયા સ્પર્શક મળી ગયો, સ્પર્શતી રેખા મળી. અને સ્પર્શતી રેખાનો જે ઢાળ બતાવે ને એ તત્કાલીન શું કહેવાય? વેગ ઝડપ બતાવશે, વેગ બતાવશે તત્કાલીન. અને આ બધા બાકીના બધા કયા બતાવે છે? સરેરાશ વેગ બતાવે છે. તો બાકીના બધા ઢાળ સરેરાશ હશે. તત્કાલીન એક જ હોય અને એ કયો હશે? એને સ્પર્શતી રેખા હશે. તો તમારે સમજવા પૂરતું અહીંયા એક સેન્ટેન્સ લખવાનું છે કે x વિરુદ્ધ t ના આલેખમાં, સમજો આપણને ખ્યાલ આવવો જોઈએ, x વિરુદ્ધ t ના આલેખમાં બે બિંદુ અથવા બિંદુવત સ્થાન જોડતી રેખા માટે ડેલ્ટા ટી મોટો હોય તો રેખાખંડનો ઢાળ અથવા રેખાનો ઢાળ સ્લોપ એ સરેરાશ ઝડપ બતાવે. સરેરાશ ઝડપ કહીએ અથવા વેગ દર્શાવે. આ એક કોન્સેપ્ટ થયો છે. x વિરુદ્ધ t ના આલેખમાં બે બિંદુઓ સ્થાનને જોડતી રેખામાં ડેલ્ટા ટી મોટો હોય તો રેખાનો સ્લોપ કહીએ, ઢાળ કહીએ, એ સરેરાશ વેગ બતાવે છે. પણ જ્યારે સેકન્ડ કન્ડિશન બતાવું છું, સેકન્ડમાં હું અહીંયા એ રીતે લખું છું કે x વિરુદ્ધ t ના આલેખમાં સ્પર્શતી રેખા અથવા સ્પર્શક લખી દઉં છું. સ્પર્શકનો ઢાળ સ્લોપ એ તત્કાલીન વેગ બતાવે. બસ આ બે પોઈન્ટ તમારે ધ્યાન રાખવાના છે. તો કોઈ પણ મોટો સમયગાળો હોય ને રેખાખંડ જોડીએ તો એનો ઢાળ કયો બતાવી દે? સરેરાશ વેગ. પણ સ્પર્શતી રેખા દોરી તો એનો ઢાળ કયો બતાવે? તત્કાલીન વેગ. તમે બીજું કદાચ ના લખો તો વાંધો નહીં, પણ આ બે સેન્ટેન્સ નીચે નોટ કરી રાખો. હું બોલું છું છતાંય, x વિરુદ્ધ t ના આલેખમાં બે બિંદુઓ સ્થાનને જોડતી રેખામાં ડેલ્ટા ટી છે એ મોટો હોય તો રેખાનો સ્લોપ એટલે ઢાળ કહેવાય.
એ સરેરાશ વેગ બતાવે. ટૂંકમાં ડેલ્ટા ટી મોટો હોય તો સરેરાશ વેગ થશે. અને x વિરુદ્ધ t ના આલેખમાં સ્પર્શક છે, સ્પર્શતી રેખા, એનો ઢાળ છે એ સરેરાશ આ તત્કાલીન વેગ દર્શાવે છે. તો હું ક્વેશ્ચન તમને પૂછું છું ભાઈ, હવે મને કહેજો, x વિરુદ્ધ t નો આવો આલેખ આપ્યો છે, આપણી આ રેખા છે, આમાં તત્કાલીન અને સરેરાશ અલગ અલગ થાય કે એક જ હોય? સ્પર્શક મળે જ નહીં, સ્પર્શે જે જ આજ થયું, તો આનો ઢાળ શોધો કે કોઈ પણ. તો એક વસ્તુ ધ્યાન પર લખવું હોય તો લખી રહ્યા, કયું? કે નિયમિત ગતિ થતી હોય, નિયમિત ગતિ માટે સરેરાશ વેગ બરાબર તત્કાલીન વેગ થાય. નિયમિત ગતિ થઈ ને, આ ગતિ હોય કે પછી આ ગતિ, એ નિયમિત જ કહેવાય. તો એમાં સરેરાશ વેગ બરાબર તત્કાલીન વેગ થશે. પણ આ બે કન્ડિશનમાં છે. ઓકે, નોટ કરવું હોય તો કરી દેજો તમે. પ્રવેગ નો ટોપિક આજે ચેક કરીએ છીએ. તો પ્રવેગની અંદર સમજો, વાસ્તવમાં એની વ્યાખ્યા સિમ્પલ છે પ્રવેગની, કે વેગમાં થતા ફેરફારને સમય દરને પ્રવેગ કહેવાય છે. પણ પ્રવેગ છે શું એ સમજવા જઈએ તો હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું છું. કે ધારો કે આ પદાર્થ છે, એને અહીંયા ગુરુત્વ પ્રવેગ 10 છે. ચલો એનું એક સિમ્પલ એક્ઝામ્પલ લઉં છું. ગુરુત્વ પ્રવેગ g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, જે બધા યુઝ તો કરતા આવ્યા છીએ. ગુરુત્વ પ્રવેગ આટલો છે. આનો અર્થ શું થાય? આનો અર્થ થશે કે આપણે સરેરાશ પ્રવેગની વ્યાખ્યા જોઈને પછી એનો અર્થ સમજવાનો ટ્રાય કરીએ છીએ. કોઈ પણ પ્રવેગની વાત આવશે તો પ્રવેગમાં પહેલો સરેરાશ પ્રવેગ આવશે. સરેરાશ પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારના સમય દરને સરેરાશ પ્રવેગ કહેવાય છે. બીજા શબ્દોમાં લખવા જઈએ તો a બાર બરાબર ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા t કહેવાય. ડેલ્ટા v એટલે કે v2 માઇનસ v1 ભાગ્યા t2 માઇનસ t1 થાય. હવે એનો સીધો અર્થ સમજો કે t1 સમયે વેગ કેટલો? v1 અને t2 સમયે v2. t1 સમયે વેગ v1, t2 સમયે વેગ કેટલો? v2 થયો. આ થઈ ગઈ બેઝિક ડિટેલ. હવે વાસ્તવમાં પ્રવેગની વ્યાખ્યા ઉપરથી જોયું તો ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા t સરેરાશ પ્રવેગ થાય છે. તો આપણે g બરાબર ચલો 10 છે, તો એનો મતલબ શું થયો? તો એનો મતલબ એક જ થાય કે 1 સેકન્ડમાં વેગમાં ફેરફાર કેટલો થાય છે? 10 નો થાય છે. ડેલ્ટા v બાય ડેલ્ટા t. તો આપણે એક કામ કરી દઈએ, a બાર બરાબર ડેલ્ટા v બાય ડેલ્ટા t. તો આપણે g ની કિંમત, ચલો આની કિંમત હું 10 લઈ લઉં છું, ડેલ્ટા v 1 લઈએ તો ડેલ્ટા v બરાબર કેટલા આયા? 10 મીટર પર સેકન્ડ આયા. એનો મતલબ શું થયો કે 1 સેકન્ડની અંદર જોવા જાઓ તો વેગમાં 10 નો ફેરફાર આવે છે. હવે તમે 10 નો ફેરફાર આવે, તમને એમ સિમ્પલ ક્વેશ્ચન પૂછાય કે કુતુબ મિનાર પરથી 1 રૂપિયાનો સિક્કો છે, એ તમારા માથા ઉપર પડે તો થાય શું? તો આપણને લાગે એમાં શું ફરક પડે છે? કશું ના થાય. પણ તમે એક સિમ્પલ વિચાર કરજો, તમને ખબર પડશે. કુતુબ મિનારની હાઈટ પરથી નીચે ઉભેલો કોઈ વ્યક્તિ છે, એમાં રૂપિયાનો એક સિક્કો નીચે આવે છે, તો 1-1 સેકન્ડના ભાગ પાડી આવા ઘણા ભાગ પડતા હશે. પહેલા પ્રારંભમાં એનો વેગ કેટલો હશે? 0. પછી પ્રવેગ નીચે છે તો g 10 લાગે, તો એનો મતલબ પછી 1 સેકન્ડ પછી એનો વેગ કેટલો થઈ ગયો? 10 મીટર પર સેકન્ડ નો વેગ થયો. ફરીથી 1 સેકન્ડ પછી પાછો 10 વધી જશે, એનો વેગ કેટલો થાય? 20 મીટર પર સેકન્ડ. ફરી પાછો 30 મીટર પર સેકન્ડ. તો વેગ આ રીતે વધતો જ જાય છે. અને જ્યારે તમારા માથા ઉપર પડે ત્યારે જેટલો સેકન્ડમાં પડ્યો હશે એટલા ગુણ્યા 10 કરશો એટલો વેગ થઈ ગયો હશે. તો એ વેગથી આપણને શું થાય? મરી જઈએ આપણે. એટલી ઇમ્પેક્ટ ક્રિએટ થાય અને આપણને અસર થાય. તો ધેટ મીન્સ આનો પ્રવેગ કહેવાય છે. આપણે પ્રવેગને લોજિકલ વિઝન સાથે વિઝ્યુલાઇઝ કરો. ગોખવાનો ટ્રાય ના કરો કે પ્રવેગ છે શું એમ, ડેલ્ટા v બાય ડેલ્ટા t. એ તો છે જ, એમાં કોઈ બદલી શકવાનું નથી. પણ આપણને સમજ હોવી જોઈએ કેમ ડેલ્ટા v બાય ડેલ્ટા t છે. કારણ કે 1 સેકન્ડની અંદર 1 સેકન્ડમાં એમાં 10 નો ડેલ્ટા v કેટલો ફેરફાર થઈ જાય? 10 નો ફેરફાર થાય છે. 1 સેકન્ડમાં વેગમાં 10 નો ફેરફાર થઈ જાય છે. તો એનો મતલબ જેમ નીચે આવે એમ વધતો જાય છે. તો વધતો જાય એટલે પહેલા 0 હતો, પછી 10 થયો, પાછો 20 થયો, પછી 30 મીટર પર સેકન્ડ થયો. એમ નીચે આવતો જશે, 10-10 નો વેગ વધતો જાય છે. એવું ઉલટું કરો. ચલો અહીંથી પથ્થર ઉપર ફેંક્યો હોય તો ઉપર ફેંકીએ તો 1-1 સેકન્ડે, કારણ કે અહીંયા જો ગુરુત્વ પ્રવેગ આમાં નીચે છે, આમાં વેગ ક્યાં છે? ઉપર છે. તો વેગનો પ્રવેગ વિરુદ્ધ દિશામાં થયા કે નહીં?
ગુરુત્વ પ્રવેગ નીચે લાગે તો વેગ વિરુદ્ધ દિશે, વેગ પ્રવેગ વિરુદ્ધ દિશામાં, તો એક એક સેકન્ડે વેગમાં ડેલ્ટા વી 10 નો ઘટાડો કરતો જાય. તો સમજો અહીંયા 100 ની ઝડપે મેં ફેંક્યો હોય પદાર્થને, તો એક સેકન્ડ પછી એની ઝડપ 90 થઈ જાય, કારણ કે 10 ઘટી જાય વિરુદ્ધમાં છે. બીજી સેકન્ડે એની ઝડપ 80 થશે, ત્રીજી સેકન્ડે 70 થાય, પછી 60, એમ 10મી સેકન્ડે કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. પછી પારો ફરીને ક્યાં આવવાનું ચાલુ કરે? નીચે થશે. એમ ફરી પાછી ઝડપ વધવા લાગશે. આને પ્રવેગ કહેવાય. પ્રવેગ શું કરે? વેગમાં ફેરફાર કરે. વેગમાં ફેરફાર કરે એનું પ્રવેગ કહેવામાં આવશે. તો દર સેકન્ડે વેગમાં કેટલો ફેરફાર થાય છે એને પ્રવેગ કહેવાય. જેમ કે ગાડી છે એ સીધા રસ્તા ઉપર જાય છે અને પછી તમે જોયું કે એક સેકન્ડ પહેલા એની ઝડપ, અથવા સમજો એક સેકન્ડ હમણાં જે શરૂઆતમાં જોયું તો એની ઝડપ 50 ની છે, પછી આપણે એક સિમ્પલ ઓબ્ઝર્વ કર્યું 50 મીટર પર સેકન્ડની ઝડપ છે, અને 5 સેકન્ડ પછી ઓબ્ઝર્વ કરી અને જોયું તો એની ઝડપ 100 ની થઈ ગઈ. તો પહેલા કેટલી હતી? 50 હતી, પછી કેટલી થઈ ગઈ? 100 થઈ ગઈ. કેટલા સમયમાં? તો પહેલો સમય 0 હતો, બીજો સમય કેટલો? 5 સેકન્ડ. તો પ્રવેગ કેટલો? તો એમાં પ્રવેગ કેટલો થયો? તો ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી એ પ્રવેગ થયો. તો ડેલ્ટા વી કેટલા? 50 થયા ભાગ્યા 5 એટલે કેટલું થયું? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ થયો. એનો મતલબ એક એક સેકન્ડમાં કેટલું વધારે છે? એક એક સેકન્ડની અંદર 10 મીટર પર સેકન્ડનો વેગ વધારી દે છે. તો પહેલા 50 હતો, પછીના એક સેકન્ડે 60 કર્યો, બીજા એક સેકન્ડે 70 કર્યો, ત્રીજાએ 80 કર્યો, ચોથાએ 90 કર્યો, પાંચમી સેકન્ડ આવી ત્યારે 100 થઈ ગયો. તો એનો પ્રવેગ કહેવાય. એ રીતે ઘટાડી બી શકે. તો જો જે વધારે એને પ્રવેગ કીધો, જે ઘટાડે છે એને પ્રતિપ્રવેગ કીધો. માઇન્ડમાં સેટ રાખજો. જે વેગને વધારે છે એ પ્રવેગ થશે, જે વેગને ઘટાડે છે એ પ્રતિપ્રવેગ થશે. ઓકે, અહીંયા આપણને પ્રવેગનો બેઝિક આઈડિયા ક્લિયર થયો હોય તો આપણે હવે આગળ મેઇન ચર્ચા કરીએ કે આમાં કહેવાય છે શું. જો આ ડિટેલ બધાને યાદ રહે, આમાં કોઈ મોટી વસ્તુ નથી કે વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહેવાય. એ બાર એટલે ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી, એટલે v2 માઇનસ v1, t2 માઇનસ t1. તો t1 સમયે વેગ v1, t2 સમયે વેગ કેટલો? v2 છે. હવે હું આગળ એક કન્ડિશન યુઝ કરું છું કે પહેલા તો આપણને આ થઈ ગયું સરેરાશ પ્રવેગ. જેમ આગળ તત્કાલીન શોધ્યો હતો ને વેગ, એમ તત્કાલીન પ્રવેગ શોધી કાઢીએ. હવે તત્કાલીન પ્રવેગ શોધવા માટે એક કામ કરીએ છીએ, સમયગાળો સૂક્ષ્મ લઈએ છીએ. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લીધા. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. તો એ વખતે આપણું સૂત્ર કયું થાય? લિમિટ અહીંયા નીચે લખું છું, લિમિટ ડેલ્ટા ટી, સોરી મારી ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આ સ્ટેપ એમના એમ લખું છું, ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી. આ થઈ જશે તત્કાલીન પ્રવેગ થયો. અને આને આપણે લખીએ છીએ ડીવી ભાગ્યા ડીટી. આ થઈ જાય તત્કાલીન પ્રવેગ. બરાબર અહીંયા લખું છું તો એ બરાબર ડીવી ભાગ્યા ડીટી. અને તમને લોકોને યાદ હશે કે વી બરાબર શું લખાય? ડીએક્સ ભાગ્યા ડીટી. તો અહીંયા કિંમત મૂકી શકાય. તો ડી અપોન ડીટી અને વી ના બદલે લખું dx અપોન dt. તો મેં વિકલનનું લેક્ચર ચલાવ્યું ત્યારે એમાં સમજાવ્યું હતું આ દ્વિતીય વિકલન કહેવાય. બે ભેગા થયા, પહેલી વાર વિકલન કરો, બીજી વારે વિકલન કરવું પડશે. તો આને શું લખાય? d2x અપોન dt સ્ક્વેર. સમજો dv અપોન dt તો આપણને ખબર પડી ગઈ, અહીંથી લખ્યું. v ના બદલે કેટલા કર્યા? dx અપોન dt. તો આને લખાય કઈ રીતે? d2x અપોન dt સ્ક્વેર. ધેટ મીન્સ હું અહીંયા લખું કે dv અપોન dt છે શું? એને શું કહેવાય? v નું t ની સાપેક્ષ વિકલન. તો d2x અપોન dt સ્ક્વેર, d2x અપોન dt સ્ક્વેર કહેવાય x નું t ની સાપેક્ષ દ્વિતીય વિકલન. બસ આટલું કહેવાશે. સમજ રાખજો. હવે અહીંયા આપણે આને ચેક કરીએ તો અહીંયા જે બતાવું છું એ સમજો. a બરાબર dv અપોન dt, v ના બદલે dx અપોન dt લખ્યા, તો આને કહેવાય d2x અપોન dt સ્ક્વેર. બરાબર? તો dv અપોન dt એટલે v નું t ની સાપેક્ષ વિકલન. તો d2x અપોન dt સ્ક્વેર એટલે x નું t ની સાપેક્ષ દ્વિતીય વિકલન. બે વાર વિકલન કર્યું છે. એ ગણિત આવશે, મેથેમેટિકલ કોન્સેપ્ટ આવશે તો હું તમને ક્લિયર થઈ જશે, એમાં કોઈ વધારે રહેશે નહીં. બસ આટલું એક બેઝિક ડિટેલ થઈ છે. આ થઈ ગયું પ્રવેગની બેઝ આઈડિયા કે આમાં આટલી વસ્તુ આવી શકે.
આમાં બે પ્રવેગ આપણે ચેક કર્યા છે. હવે તમને એક સીધા અર્થમાં હું લખવાનું વચ્ચે અહીંયા સેન્ટેન્સ એક રહી ગયું છે એ હું અહીંયા તમને કહી દઉં છું કે આવશે શું લખવાનું. ચલો અહીંયા જે લખાણ આવે એ આપણે ચેક કરી લઈએ છીએ. આટલું તો તમને ખ્યાલ આવી જશે. હવે નેક્સ્ટ એના પછી કહીએ કે સરેરાશ પ્રવેગ છે એ ચોક્કસ સમયગાળામાં વેગના ફેરફારની માહિતી આપે છે. ચોક્કસ સમયગાળામાં, સમયગાળો આવશે, ગાળામાં વેગના ફેરફારની માહિતી આપે છે. ચોક્કસ સમય વેગની માહિતી નહીં આપે. વેગની માહિતી આપતો નથી. બસ આ બેઝ આઈડિયા આપણને ખબર પડી કે બેનો ડિફરન્સ શું છે. ચોક્કસ સમયગાળામાં માહિતી આપે છે તો આ થઈ ગયું ડેલ્ટા ટી માં, પણ ચોક્કસ સમય જે સમય જોઈતી હોય એ સમયની માહિતી નહીં આપે. એટલે આપણે શું કર્યું, જેમ આગળ વિકલન કરતા હતા સેમ આમાં વિકલન કર્યું કે એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી, તો એને ડીવી અપોન ડીટી કરી નાખ્યું, વિકલન કર્યું. તો હવે આ સ્ટેપ આપણને ખ્યાલ આવ્યો. તો એ બરાબર ડીવી અપોન ડીટી, પછીનું આગળ ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર લખ્યું. તો આને કહેવાય v નું t ની સાપેક્ષ વિકલન અને x નું t ની સાપેક્ષ બે વાર વિકલન, એટલે દ્વિતીય વિકલન થયું. આ બધો આઈડિયા બેઝિક થયો કે જે આપણે મેથેમેટિકલ કોન્સેપ્ટ પરથી કહીએ છીએ. હવે જે હું વાત કરું છું આપણે ડાયરેક્શન ને એ બધાની વાત કરીએ છીએ. તો તમે થોડું ક્લિયર કરશો તો આપણને ખ્યાલ આવશે. પહેલા તો આનો એકમ કયો? એકમ આવશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. આનો એકમ થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. પારિમાણિક સૂત્ર કહી દો, m0 L1 t minus 2. એનું પારિમાણિક સૂત્ર થાય m0 L1 t minus 2. બીજું સદિશ ભૌતિક રાશિ છે. બીજો ટોપિક આ થાય. સદિશ હોય તો દિશા હોય, તો દિશા કઈ છે? દિશા કોની દિશામાં? ભાઈ વેગના ફેરફારની દિશામાં છે. ધ્યાન રાખજો, વેગના ફેરફારની દિશામાં મળે. યાદ રાખવા જેવો છો, વેગ નહીં પણ વેગના ફેરફારની. આગળ જતા સદિશ આવશે તમને ખબર પડશે વેગનો ફેરફાર કઈ રીતે ચેન્જ થાય છે. નેક્સ્ટ આ પણ સ્થાનાંતર અને વેગની જેમ પ્લસ માઇનસ કે 0 હોઈ શકે છે. પ્લસ હોય, માઇનસ હોય કે 0 આટલું હોઈ શકે છે. આપણે આગળનાની જેમ જ થશે. બેઝિક ખબર પડી જશે. આટલી વસ્તુ આપણે સરેરાશ પ્રવેગની અંદર બતાવી. ક્વેશ્ચન આવશે કે પ્રવેગ વિશે માહિતી આપો, બરોબર છે, અથવા સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમજાવો. ક્વેશ્ચન એ રીતે પૂછાય, સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમજાવો. તો આની અંદર તમે ધ્યાન રાખજો, પેલા સરેરાશ પ્રવેગ માટે વાત કરી છે, વેગમાં થતા ફેરફારના સમયદરને સરેરાશ પ્રવેગ કીધો ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી કીધા, એટલે v2 માઇનસ v1 ભાગ્યા t2 માઇનસ t1. ત્યારબાદ એને લખીએ t1 સમય વેગ v1, t2 સમય વેગ v2 છે. હવે સરેરાશ પ્રવેગ છે એ ચોક્કસ સમયગાળામાં વેગની માહિતી આપે, ચોક્કસ સમયમાં વેગની માહિતી નહીં આપે. એટલા માટે આપણે સમયગાળો નાનો કર્યો અને આપણે એને લખ્યું છે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી, એને dv અપોન dt કહી શકીએ છીએ, બરોબર. એ બરાબર dv અપોન dt આયા તો આને આપણે v બરાબર dx અપોન dt લખ્યા તો d સ્ક્વેર x અપોન dt સ્ક્વેર થયા. તો એનો મતલબ v નું t ની સાપેક્ષ વિકલન કહેવાય અને x નું t ની સાપેક્ષ બે વાર વિકલન કહેવાય. એક કન્ડિશન આ થઈ. હવે ડાયરેક્શન ની વાતને એકમ સમજીએ તો એકમ થઈ જશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. સૂત્ર પારિમાણિક આવડે આપણને. સદિશ રાશિ છે એની દિશા વેગના ફેરફારની દિશામાં, નહીં કે વેગની દિશામાં. પ્લસ હોય, માઇનસ હોય કે 0 હોય, બસ આટલી એની માહિતી થશે, જે તમને ખ્યાલ આવવો જોઈએ. હવે હું એક આ જે ક્વેશ્ચન પૂછાય તો અહીંયા સુધી લખીએ છીએ. આના આલેખની માહિતી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાની છે, પણ છતાંય બેઝિક આલેખ છે એની તમને વાત કરી દઉં છું, જેથી કરીને તમને એમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. આ ક્વેશ્ચન તમે નોટ કરી જજો તો જેથી કરીને તમને પૂછાય તો એ પ્રમાણે ખ્યાલ રહે.
હવે જે વાત કરું છું એમાં સમજ રાખો. જેમ કે તમને કદાચ ખ્યાલ હશે, હું 3 ગ્રાફ પ્લોટ કરતો હતો આગળ x વિરુદ્ધ t ના. આ ગ્રાફ હતો, આ ટાઈપ ગ્રાફ હતો, અને ત્રીજો આ ગ્રાફ હતો, બરોબર છે. અને ચોથો બનાવવો હોય તો આ રીતનો બનતો હતો, અનિયમિત ગ્રાફ, બરોબર છે. હવે સેમ ગ્રાફ હું અહીંયા પ્લોટ કરું છું v વિરુદ્ધ t ના. અહીંયા બી એક લખી દઉં છું, સેમ આની જેમ જ બનાવું છું. ચલો, હવે આ સિચ્યુએશન જ્યારે આપણને જોવા મળે છે તો આપણે આની અંદર તમને ખ્યાલ હશે કે x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ છે એ અહીંયા ખૂણો થીટા બનતો હોય તો m બરાબર tan થીટા હતો, અને આપણને વેગનું મૂલ્ય આપતો હતો, બરોબર છે. અને વેગ બરાબર લખતા હતા આપણે ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t, આટલું થતું હતું. તો અહીંયા વેગ કેવો હતો? પોઝિટિવ હતો, મેં તમને લખાયું હતું ઢાળ ઉપર જાય તો. આમાં વેગ કેવો હતો? નેગેટિવ હતો. આમાં વેગ કેવો થતો હતો? 0 થતો હતો. એનો મતલબ પદાર્થ કેવો હતો? સ્થિર હતો. લખતા હતા ને આપણે સમય જતો જાય. કેમ? કારણ કે સમય જાય છે એમ અંતર વધે છે, વેગ પોઝિટિવ. સમય જાય છે અંતર ઘટે છે, વેગ નેગેટિવ. સમય જાય છે અંતરમાં શું થાય છે? કોઈ બદલાવ નહીં આવતો, ધેટ મીન્સ વેગ 0. અને આ અનિયમિત ગતિ હતી. આની ડિટેલ હજી સમજવાની હતી. ચલો હવે હું અહીંયા ચેક કરું છું. તો અહીંયા આપણે જુઓ v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ શું બતાવે? સમજો આ ખૂણો થીટા છે તો m બરાબર લખીએ તો tan થીટા લખાય, ઢાળ છે. તો m બરાબર આપણે ડેલ્ટા y બાય ડેલ્ટા x થાય. અહીંયા ડેલ્ટા y કેટલા ભાઈ? y ઉપર તો v છે, અને આ કેટલા? ડેલ્ટા t. તો આપણે ડેલ્ટા y બાય ડેલ્ટા x ના બદલે શું લખું? ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા t. અને એ તો પ્રવેગ બતાવે, તો પ્રવેગ બતાવી દેશે ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા t. એનો મતલબ કે v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ શું બતાવે? પ્રવેગ બતાવશે. x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ શું બતાવે? વેગ. તો v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ પ્રવેગ બતાવશે. હવે આ ઢાળમાં પોઝિટિવ હતો વેગ, તો આ ઢાળ કેવો છે? પોઝિટિવ. તો આ પ્રવેગ કેવો આવશે? પોઝિટિવ. આ ઢાળ કેવો છે? નેગેટિવ હતો. તો આ ઢાળ નેગેટિવ. તો v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ પ્રવેગ બતાવે, તો પ્રવેગ કેવો થયો? નેગેટિવ થયો. અહીંયા જુઓ આની અંદર શું થાય છે ભાઈ? ઢાળ 0 તો પ્રવેગ 0. તો આની અંદર જુઓ ઢાળ વેગ હતો, વેગ 0, તો આમાં ઢાળ 0 તો પ્રવેગ કેટલો છે? 0. અને એનો સીધો અર્થ થયો કે વેગ અચળ રહે છે. સમય જાય વેગ બદલાતો નથી. બીજા શબ્દોમાં એમ કહી શકું વેગ અચળ છે. આ સ્થિતિ આવશે. આ થઈ જશે અનિયમિત ગતિ. એની વાત હું હમણાં નહીં કરતો, કારણ કે એમાં અંતરગોળ બહિર્ગોળના આધારે ટેક્સ્ટબુકમાં આપ્યું છે. હું મારી રીતે તમને સમજાવી દઈશ, એ બધું ક્લિયર થઈ જશે, એમાં કોઈ વધારે રહેશે નહીં. પણ આટલી વસ્તુનો કોન્સેપ્ટ તો આપણને મોઢે યાદ હોવો જોઈએ, સરળ સમજ સાથે. ગોખવાની કોઈ જરૂર નથી. કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર રહો તમે. તમને એટલું ફંડામેન્ટલ ખબર પડી જાય કે x વર્સિસ v t ના આલેખનો ઢાળ વેગ બતાવે, એ ક્યારે પોઝિટિવ હોય? ઉપર જાય તો પોઝિટિવ હોય, નીચે આવતો હોય નેગેટિવ હશે. આ કન્ડિશનમાં વેગ ઢાળ 0 એટલે વેગ 0. આમાં જોવા જાવ તો v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ પ્રવેગ બતાવે, તો ઉપર જાય તો પોઝિટિવ, નીચે આવે તો નેગેટિવ, અને આમ જાય તો ઢાળ 0 એટલે પ્રવેગ 0. પ્રવેગ 0 એનો મતલબ વેગ અચળ. આ બધી થઈ ગઈ અનિયમિત. અનિયમિતનો આપણે પછી વાત કરીએ છીએ. હવે આ થઈ ગઈ આની સામાન્ય બેઝિક ડિટેલ છે, જે તમને લોકોને ક્લિયર ખબર હોવી જોઈએ. પછી એક અનિયમિત ગતિની વાત કરીએ. તો અનિયમિત ગતિની વાત કર્યા પહેલા હું તમને થોડીક બીજી ડિટેલ કહું છું, અથવા એક કામ કરતો, આટલું લેક્ચરમાં આજે રાખીએ છીએ. કાલનું લેક્ચર આખું ગ્રાફ પરનું હશે. આખું ગ્રાફ પર પહેલા આપણે સમજીશું. બધા ગ્રાફનું કન્વર્ઝન એકવાર નાનું મોટું કઈ ના કઈ ચેન્જ કરી અને પછી આગળની ડિટેલ સમજીશું. તો કાલનું લેક્ચર હશે ગ્રાફ પર.